सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाचि मे सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं अंतोस्मि मम दिव्यानां नान्तोऽस्मि मम दिव्यानां नान्तोस्ति मम दिव्यानां नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप विभूतीनां परन्तप विभूतीनां परन्तप विभूतीनां परन्तप एष तुद्देशतः प्रोक्तो एष तुद्देशतः प्रोक्तो एष तुद्देशतः प्रोक्तो एष तुद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया विभूतेर्विस्तरो मया विभूतेर्विस्तरो मया विभूतेर्विस्तरो मया। हे परंतप मम दिव्यानां विभूतीनां अंतः न अस्ति। हे परंतप, हे अर्जुन, परंतप એટલે પરમ તપસ્વી. અર્જુન ખરો તપસ્વી છે. આખા મહાભારતમાં એક પાશુપત શસ્ત્ર મેળવવા ગયો ત્યારે એણે શિવજીની ઉપાસના કરી છે, બાકી ક્યાંય નાક પકડેલો અર્જુન દેખાતો નથી. તેથી નાક પકડીને આંખ બંધ કરીને બેઠા, એનું જ નામ તપશ્ચર્યા. એ કન્ડિશન થિંકિંગમાંથી બહાર આવવું જોઈએ. તપશ્ચર્યા એટલે ઘસાઈ જવું. તપો નામ દ્વંદ્વ સહનમ. સુખ દુઃખ, યશ અપયશ, લાભ હાનિ, જય પરાજય, નિંદા સ્તુતિ, આ બધામાં જે સમ રહી શકે અને શ્રેષ્ઠ કાર્ય માટે જે માણસ ઘસાય છે, ગમે તેટલું સહન કરવું પડે, પણ જે માણસ સાચી દિશા અને સાચો રસ્તો છોડતો નથી એ તપસ્વી છે, ગમે તે કરતો હશે. ત્યારે તપશ્ચર્યા એટલે ખાલી કોઈ જંગલમાં જાય ને ગુફામાં બેસે ને જટા વધારે ને આવી જે કંઈ કલ્પનાઓ મગજમાં બેસી ગઈ છે એમાંથી બહાર આવવું જોઈએ. બધા જ ઋષિઓને આપણે જટા લગાડીએ છીએ, એનું કારણ આપણા કરતા જુદો હોવો જોઈએ ધારણા છે. કદાચ કોઈ પણ ઋષિ જટા નહીં રાખતા હશે, જરૂર નથી કંઈ. જટા અને દાઢીથી કંઈ ઋષિત્વ આવતું નથી. ફોરેનમાં એકાદ માણસ સૂટ પહેરીને પણ ઋષિ હોઈ શકે, પણ આપણે કન્ડિશન થિંકિંગમાંથી બહાર જ નથી આવતા. કેટલાક ચોકઠા આપણા મગજમાં બેસી ગયા છે કે આ માણસ એટલે આવો હોવો જ જોઈએ. નોટ નેસેસરીલી. સોક્રેટિસ ધોતિયું ન પણ પહેરતો હોય તો ધોતિયું પહેરે તે જ સંત. મને પણ ઘણા માણસો શરૂમાં હવે નથી કીધું આગ્રહ કરે વ્યાસપીઠ પર ધોતિયું જ પહેરવું જોઈએ. સારી વાત છે, મારો ધોતી સાથે વિરોધ નથી, મેં પહેર્યો પણ છે ઘણા વખત સુધી. પણ હાલત એટલી ખરાબ છે, હું ઘણી વાર કહું છું, ટ્રેનમાં ચડવું એટલું અઘરું છે, આટલી ભીડ હોય છે કે તમે ટ્રેનમાં ચડો તો ધોતિયું મૂરું રહે, તમે પાંડુ પહોંચી જાઓ. હવે આટલો વિવેક જે માણસ નહીં ચલાવે એ બોઘાઓથી કે ધર્મ ચાલવાનો હતો. આપણો ધર્મ ધોતિયામાં સમાઈ ગયો છે. પેન્ટ પહેરીને પણ ધર્મ થાય. ધર્મ એ તમારી જીવન ધારા છે, બહારનો વેશ નથી. પણ બાહ્યાચારમાંથી આપણે બહાર આવતા જ નથી. दिखावे की दुनिया में महिमा है भारी, उसी में फंसी है ये जनता बेचारी, लिया आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. તેથી તિલક કરે તે જ ધાર્મિક, જટા વધારે તે જ ધાર્મિક, ચોટલી રાખે તે જ ધાર્મિક, જનોઈ પહેરે તે જ ધાર્મિક. સારું છે, આ બધી નિષ્ઠાઓ સમજી લો. પણ જનોઈ પહેરનારા ક્યાં ઓછી આરામખોરી કરતા હોય છે? રામ નામનો જપ કરનારા માણસો ઓછા બદમાશ હોય છે? મુખ में राम और बगल में छुरी, રામ નામ જપના ઓર પરાયા માલ અપના. રામનો બુરખો પહેરીને પાપ કરવાનું ફાવે, તેથી રામ નામની ચાદર ઓઢીને કાળા ધંધાઓ કરનારાની કંઈ અછત નથી. ત્યારે કેટલીક કન્ડિશનલ કેટલીક થિંકિંગ આવી જાય. તપસ્વી એટલે આવો જ હોવો છે, કાંઈ જરૂર નથી. તમે કોઈ એક સાચું અને સારું કામ કરો છો, જીવનના કંઈ પ્રિન્સિપાલ છે, જીવનના કશું મૂલ્યો છે, અને કોઈ કાળે છોડીશ નહીં, જે થાય તે કમ વોટ મે. દશા બદલે છતાં સાચી દિશાથી ભ્રષ્ટ ના થાઉં. ગમે એવી દશા આવે, ગમે તેવી હાલત આવે, પણ જે માણસ હટતો નથી, બદલતો નથી, એ મક્કમ માણસોથી જ સંસ્કૃતિ બી ટકે, સમાજ પણ ટકે, રાષ્ટ્ર પણ ટકે. તકવાદી માણસો તકલાદી હોય છે, અને આજે મોટા ભાગના બધા જ માણસો તકવાદી થયા છે. હાથ મારી લે ગમે ત્યાં.
મોકો મળવો જોઈએ. અને પાછા ભજન ગાય. હા, હાથ ધોઈ લો, ગંગા વહે છે, અવસર બાર બાર નહીં આવે. હવે અવસર બાર બાર નહીં આવે શેના માટે કીધું હશે ગાનારે? કે આ માનવ જીવનનો અવસર બાર બાર નહીં આવે, સારું કરી લે. અને આ શું કરે છે? લાંચ આપનારો વાર વાર નહીં આવે, ચાન્સ લઈ લે, અવસર બાર બાર નહીં આવે. સત્યાનાશ આપણે બધા સૂત્રોનો કરી નાખીએ છીએ. ડેવિલ કોટ્સ ધ બાઇબલ. તેથી તપસ્વી એટલે એક ચોક્કસ પ્રકારની ધારણા ઊભી છે, આવું નથી. જે નિષ્ઠાવાન છે, જે મૂલ્યવાન છે, જે ચરિત્રવાન છે, જે જીવનનિષ્ઠ છે, અને એની જ્યારે કસોટી થાય ત્યારે એ માણસ હાલતો નથી. કસોટીમાં જ માણસ પરખાય ને. આમ તો બધા સારા હોય છે, કયો માણસ ખરાબ છે? એક ભાઈ મને કે 35 વર્ષમાં કોઈ દિવસ 5 રૂપિયા પણ લાંચ મેં લીધી નથી. મેં કીધું કેમ? તો કે મને કોઈ આપી જ નથી. 50,000 રૂપિયા લાવીને કોઈ ટેબલ ઉપર મૂકે કે આ પૈસા લઈને મારું કામ કરી આપતે વખતે સ્વસ્થ રહીને કહેતા આવડવું જોઈએ કે તારું કામ સાચું હશે તો આ પૈસાની જરૂર નથી, એમને એમ થઈ જશે. અને ખોટું હશે તો આના કરતાં 10 ગણા લાવતો પણ નહીં થશે. એ તપસ્વી માણસ છે. ઘસાઈ જવા તૈયાર છે, એમને એમ કંઈ ઊંચા આવવાતું નથી જીવનમાં. કંઈક છોડવાની, ગુમાવવાની વૃત્તિ હોય તેને જ કશુંક મળે છે. જિંદગીભર ગીતા વાંચીને આપણને પરમાત્મા મળતો નથી. એનું કારણ કોઈ સાચી વાત માટે થોડું પણ સહન કરવા આપણે તૈયાર નથી. બિલકુલ એર કન્ડિશન રૂમમાં બેસીને ભગવાન મળતો તો ઠીક છે, આપણને કંઈ ઉતાવળ નથી, એના માટે તો વાંધો નહીં, આપણે એવા છીએ. ક્યાં ના વગર કાચું ખાઈએ છીએ. તેથી કોઈ જીવન નિષ્ઠા, કોઈ જીવન મૂલ્યો, એના માટે ગમે તેટલું સહન કરવાની તૈયારી. કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી વા. કાર્ય સિદ્ધ કરીને જ રહીશ અને કાં દેહ પાડીને રહીશ. મરતા સુધી એક લગન જીવનમાં હોવી જોઈએ. મારા દિલની લગનમાં તું આગ બની જા. આપણામાં આગ છે જ નહીં, ઠંડા પડી ગયા છે આપણે. બધે જ કોલ્ડ રિસ્પોન્સ, ક્યાંય આપણે રિસ્પોન્સ આપતા શીખ્યા જ નથી. ન પરિવારમાં, ન સંસ્થાઓમાં, ન સમાજમાં, બધા રિસ્પોન્સલેસ માણસો. દિવાલ જેવા ને થાંભલા જેવા માણસો દેખાય. અને થાંભલાઓમાં પ્રાણ પૂરવાનું કામ પ્રહલાદે કર્યું છે. થાંભલા જેવા નરમાં સિંહ પ્રગટાવ્યો, એ નરસિંહ અવતાર છે. કંઈ થાંભલો ફાટ્યો ને આ ચમત્કારો કેટલા દિવસ કયા કરવાના? થાંભલો ફાટ્યો ને એમાંથી નરસિંહ, એમ કોઈ થાંભલા ફાટતા નથી. માણસો જ થાંભલા જેવા થઈ ગયા હતા. સાચું બોલવાની હિંમત નહીં, હોઠ જ ખુલતા નથી, ગભરાઈ ગયેલા માણસો, ડરી ગયેલા માણસો. તેને ધીરે 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 સાચી વાતો કરીને આવી હિંમત ઊભી કરી છે કે હિરણ્યકશ્યપુને પણ તું બદમાશ છે એમ કહેવાની હિંમત લોકોમાં આવી ગઈ. આ ક્રાંતિ છે, આ જાગૃતિ છે. અને એ પ્રહલાદ તપસ્વી છે જેણે આ કામ કર્યું છે. તેથી તપશ્ચર્યા જીવનની અંદર જે થાય છે તે અર્જુને કરી છે. તેથી અર્જુનને પરંતપ કહે છે. હું આ બધી વ્યાખ્યા શા માટે કરું છું? અર્જુન તપસ્વી છે આપણા મગજમાં ન ઉતરે. અર્જુન સુરવીર છે કબૂલ, ચરિત્રવાન છે કબૂલ, વિદ્વાન છે કબૂલ, બધું, પણ તપસ્વી છે એ જલ્દી મગજમાં નહીં આવે. અને ખાલી તપસ્વી નહીં, પરંતપ, જેને શ્રેષ્ઠ તપ કર્યું છે. તેથી ગુફામાં ભાગી જવું, જંગલમાં ભાગી જવું, દાઢા જટા વધારવા, તિલક કરવા, ચોટલીઓ વધારવી, જનોઈ પહેરવી, એટલામાં જ આપણે તપશ્ચર્યાને સીમિત કરી નાખીએ છીએ. આ બધો બાહ્ય ક્રિયાકાંડ છે, એની પછવાડી રહસ્ય છે, એ પણ સમજો તો એમાંથી વિકાસ થાય. એ બધું ખરાબ નથી, પણ એ માત્ર દેખાવ અને પ્રદર્શનનો વિષય બની ગયો છે. તેથી પરંતપ અર્જુન છે ધ્યાનમાં આવે. ધનુષ બાણ લઈને કુરુક્ષેત્રના મેદાનમાં ઉભો રહેલો માણસ તપસ્વી છે. કોઈ જટા અર્જુનને વધી નથી, કોઈ દાઢી એને રાખી નથી, અને કોઈ ઢીલા ટપકાએ કરતો નહીં હતો, અને આંખ મીચીને બેસતો પણ નહીં હતો. અને છતાં પરમાત્મા એનાથી જરા પણ દૂર નહીં હતો. પરમાત્મા બધે જ ફેલાયેલો છે. ગયા શ્લોકમાં કીધું, ન તદસ્તિ વિના યસ્યાન મયા ભૂતમ ચરાચરમ. ચરાચર ભૂતની અંદર એવી કોઈ જ વસ્તુ નથી જેમાં હું નથી. ન તદસ્તિ, એવું કંઈ છે જ નહીં. વિના યસ્યાત, મારા વગરનું કંઈ હશે એવું જગતમાં કશું છે જ નહીં. અને છતાં આપણને મળતું નથી. એનું કારણ બહુ જ પાસે છે. મેં કીધું ગયા વખતે, પદાર્થ મેળવવા માટે ચાલવું પડે અને પરમાત્માને મેળવવાને માટે થોભવું પડે, ઊભા રહેવું પડે. અટકીને જ જાત સાથે મુલાકાત થાય, દોડીને જગત સાથે મુલાકાત થાય, અને અટકીને જાત સાથે મુલાકાત થાય. રોજ સવાર સાંજ 5-10 મિનિટ પણ માણસે એકલા બેસીને પોતાની જાતને મળવું જોઈએ. આપણે દુનિયા આખીને મળીએ છીએ, પણ 80 વર્ષમાં આપણને મળતા જ નથી. આપણે શું છીએ તે જ આપણને ખબર નથી. દોડ્યા જ કરીએ છીએ ઊંધું ગાલીને. તેથી પોતાની જાતને મળવું ને બહુ મોટામાં મોટી સાધના છે. પછી તમારે જે કહેવું હોય એને ધ્યાન કહેવું તો ધ્યાન કહો, ભક્તિ કહેવી તો ભક્તિ કહો, યોગ કહેવું હોય તો યોગ કહો, જે નામ પાડવું હોય તે પાડો. નામનું મહત્વ નથી. વોટ ઇઝ ધેર ઇન નેમ? પણ
મારે મારી જાત સાથે બેસવું છે. પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરશ્ચરિતમાત્મન કિમનું મેં પશુભિસ્તુલ્યમ કિંવા સત્પુરુષઈ રીતિ. રોજ રાતના એકલા બેસો, 10 મિનિટ એકલા બેસો અને આખા દિવસનો રિવ્યુ લો કે આજના આખા દિવસના જે મારા કામો થયા છે તે માણસને શોભે એવા હતા કે પશુને શોભે એવા હતા. એનિમલ લાઈફ આજે હું જીવ્યો કે હ્યુમન લાઈફ જીવ્યો? અને એનિમલ લાઈફ જીવ્યા હશું તો એ દિવસ આપણા ઉંમરમાં ગણાય નહીં. જેટલું હ્યુમેનિટીનું કામ થયું હશે તેટલું જ આપણે જીવ્યા. તેથી જે દિવસે તમે કંઈક સારું કામ કરો છો એની ગણતરી કરો. આજે 10 મિનિટ, ક્યારેક અડધો કલાક, ક્યારેક 5 કલાકે ઉમેરો તો 50-60 વર્ષે તમારી ઉંમર મહિના 2 મહિનાની માંડ હશે. એન્ડ દેટ ઇઝ ધ રાઇટ થિંગ. ત્યારે જીવનની અંદર પરમાત્મા અતિશય આપણી પાસે છે, એટલો બધો પાસે છે. પતિ પત્ની પણ આટલા પાસે નથી, ગુરુ શિષ્ય પણ આટલા પાસે નથી. પતિ પત્ની સિનેમા જોવા જાય તો 2 ટિકિટ લેવી પડે અને પરમાત્મા તમારી ટિકિટમાં જ સિનેમા જોઈ નાખે છે. એના માટે બીજી ટિકિટ લેવાની પણ જરૂર નહીં. કેટલો પાસે છે. હા, એક ટિકિટ મારીને એક મારા ભગવાનની કીધું કહી દો તમે, પણ એક ટિકિટ મારીને એક મારા પત્નીને કહેવું પડે પત્ની તમારી સાથે આવી શકતી નથી વગર ટિકિટે, પરમાત્મા આવે છે. કેટલી નિયરનેસ છે જે શોધવામાં જિંદગી આખી પસાર થાય. મનોજ ખંડેરિયા બહુ સરસ લખે છે કે જે શોધવામાં જિંદગી આખી પસાર થાય અને એ જ પગ તળે પડ્યું હોય એમ પણ બને. આખી જિંદગી દોડ્યા કરીએ અને જોઈએ તો પગ નીચે એ જ વાત પડી હોય, શોધાશોધ ચાલતી હોય. કાખમાં છોકરું ને ગામમાં ગોતા ગોત, મારું છોકરું ક્યાં છે, મારું છોકરું ક્યાં છે, પછી કે આ તો પડ્યું છે. ઘણા માણસો ચશ્મા પહેરતા હોય, ચશ્મા વાંચવા માટે પહેરતા, પછી ન વાંચો તો આમ ઉપર ચડાવી દે અને પછી ગોતા ગોત કે ચશ્મા ક્યાં ગયા, ચશ્મા ક્યાં ગયા. પોતાને ખબર પછી બીજો કે આ શું પડ્યા છે, ત્યારે પછી નીચે ઉતારે. ભગવાનનું આવું થયું છે આપણી સાથે. એટલા બધા પાસે છે, નજીકનો માણસ ઓળખાય જ નહીં. બહુ દૂર હોય તો ન દેખાય ને બહુ પાસે હોય તો ન દેખાય. તેથી ન તદસ્તિ વિના યસ્યાત મયા ભૂતમ ચરાચરમ. ઘણી વાર એક પ્રશ્ન બધા ઘણા લોકો ઉભો કરે છે કે ભગવાન સિવાયનું જો કશું જ નથી અને બધામાં જ ભગવાન છે તો પછી કેટલાક લોકો સારા થાય ને કેટલાક ખરાબ થાય છે, આવું કેમ થાય છે? કાલે જ એક ભાઈ મારી સાથે માથું ફોડતા હતા, રાતના એક કાર્યક્રમ બેઠેલા. મને કે આ બધું કેમ ચાલે છે? ઈશ્વર બધામાં છે તો પછી ખોટું કેમ જગતમાં ચાલી શકે? એક માણસમાં જો ઈશ્વર હોય તો આ બધા બાલીસ આર્ગ્યુમેન્ટ છે. ઈશ્વરની ઈચ્છા મુજબ આપણે જીવતા જ નથી. ઈશ્વરની ઈચ્છા મુજબ સૃષ્ટિ ચાલે છે, આપણે આપણી ઈચ્છા મુજબ જીવીએ છીએ અને આપણી ઈચ્છા પૂરી કરે એવી ઈશ્વરને પ્રાર્થનાઓ કરીએ છીએ. ઈશ્વરની ઈચ્છા મુજબ એકાદ મીરા જીવતી હશે, એકાદ નરસિંહ જીવતો હશે, એકાદ પ્રહલાદ જીવતો હશે, એ કહેતા હશે રામ રાખે તેમ રહીએ. આપણે કહીએ છીએ અને કહીએ છીએ તો મીરાનું ગોખેલું કહીએ છીએ. આપણી તૈયારી ખરેખર છે? રામ રાખે તેમ રહીએ છીએ એમ કહીએ છીએ તો પછી બીજું આડું ભગવાન પાસે મગાય કેમ? મારે કેમ જીવવું કે મારે કેમ રહેવું એ મારા કરતાં એને વધારે ખબર છે, આટલો વિશ્વાસ તો હોવો જોઈએ ને. પણ ઈશ્વરને ખબર નથી, આપણે ગાઈડ તો કરવો પડે એને. આપણે કહીએ ને તો ખબર શું પડે કે આપણે શેની જરૂર છે? અરે એટલો બધો પાસે છે. તમારી વાત તો લોકો બોલ્યા પછી સાંભળે, પણ એને પહેલી ખબર છે કે તમે મોઢું ખોલીને શું બાપવાના છો. આપણું મોઢું ખોલ્યા પહેલા આપણી વાત જે સાંભળે એનું નામ છે ઈશ્વર. તેથી ઈશ્વર રાખે તેમ રહેવું એ ધારણા જેટલા લોકોની હોય તેટલા લોકોનું જીવન ઈશ્વરની ઈચ્છા મુજબ ચાલે છે. બાકી આપણું જીવન આપણી ઈચ્છા મુજબ ચાલે છે. આપણી ઈચ્છા અને શક્તિ ભગવાન, અને આપણે ભગવાન પાસે શક્તિ જ માગીએ છીએ, સમર્પણ કરતા નથી. મારી આ ઈચ્છા છે અને ભગવાન તું પૂરી કરવાની શક્તિ મને આપ. આપણી બધી પ્રાર્થનાઓનો આ સરવાળો છે. શાંતિથી બેસીને વિચારજો. ઈચ્છા આપણે નક્કી કરીએ છીએ અને પૂરી કરવાની શક્તિ ભગવાન પાસે માગીએ છીએ. ત્યારે ડાયો માણસ એ છે કે ભગવાન મને કંઈ ઈચ્છા નથી, મારી કોઈ યોજના નથી. તારી જે કંઈ ઈચ્છા હશે, તારી જે કંઈ યોજના હશે એમાં હું કામમાં આવતો હું તો મને વાપરી લે. ઇન્સ્ટ્રુમેન્ટલ ડિવોશન. અને એ બરાબર અર્જુને કહ્યું છે, કરીશ એ વચનંત ભગવાન તમે જેમ કહેશો એમ કરીશ. આના જેવી તપશ્ચર્યા નથી, આના જેવી સાધના નથી. 4 દિવસ પહેલા ગયો તો અમરનાથ સાઈડમાં, ત્યાં પણ એક બેન સમર્પણ સ્ત્રીઓએ શા માટે કરવું જોઈએ, પુરુષો કેમ નહીં કરે? કીધું બેન કન્ડિશન થિંકિંગ પહેલા સાફ કરો. સમર્પણ કરવું એ હલકી વાત છે એમ તમે માનો છો, અને હલકી વાત બહેનો શા માટે કરે? સમર્પણ હલકું નથી. સમર્પણથી મોટી કોઈ સાધના જ નથી. અને સમર્પણ પુરુષોએ કરવું પડશે, નહીં કરે તો કેમ ચાલે?
દીકરો બાપ પાસે સમર્પિત હોય છે, શિષ્ય ગુરુ પાસે સમર્પિત હોય છે, ભક્ત ભગવાન પાસે સમર્પિત હોય છે, અને સમર્પિત થવાની દીક્ષા સંસારમાંથી મળે છે. મારી તો સ્પષ્ટ ધારણા છે કે પુરુષો કરતાં બહેનોને જલ્દી મુક્તિ મળે. એનું કારણ પતિ આગળ સમર્પણ કરવાની ટેવ છે, અને એ જ સમર્પણ ઈશ્વર તરફ વાળી નાખવાનું છે, સ્વિચ ઓવર કરે કે આગળ જાય. અને પુરુષને સમર્પણ કરવામાં એનો અહંકાર નડે છે, તેથી પુરુષનું કામ વધારે કઠણ છે વિકાસના માર્ગે. સમર્પણ જ સૌથી શ્રેષ્ઠ સાધના છે. મેં કીધું એ બેનને તમને જે વિરોધાભાસ લાગે છે ને, એ તમે ગુલામી અને સમર્પણની ભેળસેળ કરો છો. આજે સમર્પણના નામે સ્ત્રીને ગુલામ બનાવવામાં આવે છે, અને એટલે સ્ત્રીઓને ખટકે છે કે અમારે શાનું સમર્પણ કરવું. સમર્પણ નથી, આ ગુલામી છે. સમર્પણ કરાવવામાં ના આવે, કરવામાં આવે. પરાણે સમર્પણ કરાવો તો એનું નામ ભલે સમર્પણ પાડવો પડે, ગુલામી છે. લાદવામાં આવે તે ગુલામી, અને સ્વેચ્છાએ થાય તે સમર્પણ. અને સમર્પણનો તો મોટો આનંદ છે. સમર્પિત માણસ જેવો રિલેક્સ માણસ કોઈ નહીં. ઘણી વાર કહું છું, વેકેશન હોય ને, ટ્રેનોમાં ગીર્દી હોય, રિઝર્વેશન ન હોય, પતિ પત્ની ત્યાં પહોંચે, હા, બોમ્બે સેન્ટ્રલ, બેગ હાથમાં લઈને પતિ જગા શોધવા ટ્રેનમાં જગા પકડવા દોડતો હોય, અને આ પત્ની એડવર્ટાઇઝમેન્ટના પાટિયા વાંચતી વાંચતી નિરાતે ચાલતી હોય, ઝૂલતી ઝૂલતી. ત્યારે કોઈ એને કે ટ્રેનમાં ભીડ છે, શું આમ ચાલે છે, ભાગ જલ્દી જગા પકડ, ગયા છે પકડશે. જો કેવું છે, સમર્પિત થયા પછી કેવી મસ્તી છે, ગયા છે પકડશે. પછી આપણી બરાબર પકડશે, પણ ધારો કે એક જ સીટ મળી તો કે મને બેસાડશે ને પોતે ઊભા રહેશે. આનું નામ સમર્પણ. એમાં ક્યાં ક્યાં હલકાપણું આવ્યું. સમર્પણ જેવી શ્રેષ્ઠ સાધના નથી. અને જે માણસ સમર્પણ કરી શકે છે ને એ જ ખરો પરમ તપ છે, તપસ્વી છે. પણ આપણા બધા થિંકિંગ કન્ડિશન થયા છે. સ્ત્રીઓ શા માટે સમર્પણ કરે? બધાએ જ કરવું પડે. અને પુરુષ અને સ્ત્રી એ પણ કમ્પેરિઝન નથી. પુરુષોએ સ્ત્રી થવું જ પડે ને સ્ત્રીઓએ પુરુષ થવું જ પડે. આ બધા જન્મ છે, વારાફરતી આવવાના છે, નહીં તો અડધો વિકાસ થાય. પુરુષ પાસે ધૈર્ય છે, શૌર્ય છે, વીર્ય છે, પરાક્રમ છે, તેજ છે, આ બધું પુરુષ પાસે છે. સ્ત્રી પાસે માયા, મમતા, કરુણા, પ્રેમ, દયા, આ બધું સ્ત્રી પાસે છે. અને બંનેનું કોમ્બિનેશન થાય ત્યારે પરફેક્ટ માણસ થાય. તેથી પ્રત્યેક જણાએ સ્ત્રીના જીવનમાંથી પણ પસાર થવું પડે, અને પ્રત્યેકે પુરુષના જીવનમાંથી પસાર થવું પડે. આજે જે સ્ત્રીઓ છે તે ગઈકાલે પુરુષ હોઈ શકે, અને આવતીકાલે પુરુષ થઈ પણ શકે. અને આજે જે પુરુષો છે સ્ત્રી થઈને આવ્યા હશે તો જન્મમાં માર્દવ દેખાય. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. માણસ વજ્રથી પણ કઠોર હોવો જોઈએ, અને ફૂલથી પણ કોમળ હોવો જોઈએ. વજ્રથી કઠોર આ પુરુષનો ગુણ છે, અને ફૂલથી પણ કોમળ આ સ્ત્રીનો ગુણ છે. નારી નમણું ફૂલ. ત્યારે ફૂલથી કોમળ એ જ માણસ હોવો જોઈએ જે વજ્રથી પણ કઠોર છે. આવી જ આપણી ધારણા છે, ને આપણો આદર્શ છે. અને એટલે જ અર્ધનારી નટેશ્વર મૂક્યા છે. એક જ શરીરની અંદર પાર્વતી અને શિવ સાથે શા માટે છે? પૂર્ણ વિકસિત માનવ પાસે આ બંને હોવા જોઈએ. તેથી આપણે કારણ વગરની કમ્પેરિઝન કરીએ છીએ. સ્ત્રીઓનું આ શા માટે? અરે સ્ત્રીઓ પુરુષ હતી ગઈકાલે, અને પુરુષોને આમ શા માટે? ગઈકાલે સ્ત્રીઓ હતા, આવતીકાલે થવાના છે. છૂટકો જ નથી. તેના વગર સંપૂર્ણ માનવ તૈયાર જ થતો નથી. ત્યારે ક્ષમા પણ જોઈએ, તેજ પણ જોઈએ, શાંતિ પણ જોઈએ, પરાક્રમ પણ જોઈએ, પ્રેમ પણ જોઈએ, બધું જ જોઈએ. સંપૂર્ણ બધું ભેગું મળીને જીવન થાય છે. તેથી કેટલીક આપણે આપણા થિંકિંગ કેટલાક કન્ડિશનલ થઈ જાય છે, અને પછી એવા ફિક્સ થઈ જાય છે. આપણે એમ માનીએ છીએ કે આપણે સ્વતંત્ર વિચારીએ છીએ. ભાગ્યે જ કોઈક માણસ સ્વતંત્ર વિચારે છે. આપણને ખબર ન પડતા આપણા મા બાપના આગ્રહો આપણા ઉપર લદાઈ ગયેલા હોય છે. આપણને ખબર ન પડતા ખોટું સાચું ઘણું બધું માસ્તરોએ આપણને ભણાવી નાખ્યું હોય છે. આપણને ખબર ન પડતા સમાજના કેટલાક શિરસ્તાઓ આપણા ઉપર ચડી બેસે છે. કેટલીક રૂઢિઓ, કેટલીક અંધશ્રદ્ધાઓ, કેટલાક વહેમો, તમે જે વાતાવરણમાંથી નીકળો છો એ તમને એટલું બધું ઘેરી લે છે કે તમારું થિંકિંગ એમાંથી જ બહાર આવે છે. તમે ભલે પોતાની જાતને સ્વતંત્ર માનતા હશો, પણ એ બંધન અને દબાણ એને છોડીને તમે વિચારી શકતા નથી. અને જો વિચારવાની શરૂઆત કરશો તો કદાચ સમાજને એ વાત પચશે પણ નહીં. સમાજના ચોકઠાઓ એવા ફિક્સ થઈને બેઠેલા છે કે આ સ્ટીરિયોટાઇપ ધારણામાંથી જાઓ તો જ તમે યોગ્ય વ્યક્તિ છો એમ કહેવાય. એના કરતાં જરા પણ ચીલો ચાતરવાનો પ્રયત્ન જો કર્યો તો તમે બેફામ છો, ઉન્મત્ત છો, ઉદ્ધત છો, ઉચ્છૃંખલ છો, ઇન્ડિસિપ્લિન છો, એવા તમારા પર આક્ષેપો આવશે. તેથી ચોકઠાઓ એટલા બધા ફિક્સ થઈને બેસી ગયેલા હોય છે કે એમાંથી બહાર આડું અવડું હલવાની માણસની હિંમત નથી. ટાંગો કાં તો ઘોડા ગાડી ખેંચનાર ઘોડાના આંખ ઉપર દાબડા મૂકી દે કે આડું અવડું જુએ જ નહીં, સીધો હાલ્યો જાય. તે મોટા ભાગે બધા જ લોકોએ ભેગા થઈને આપણી આંખ પર દાબડા મૂકેલા છે. ધર્મે પણ એનું કારણ સાચો ધર્મ સમાજ પાસે જાય છે જ ક્યાં?
ધર્મના નામે કેટલાક દાબડા મૂકી દેવામાં આવે, આડું જોવાય જ નહીં, આમ જ જવાય. સામાજિક બંધનો છે, ધાર્મિક બંધનો છે, રાજકીય બંધનો છે, પારિવારિક બંધનો છે, જાત જાતના અનેક પ્રકારના સંસ્કારો છે, એ બધું પકડીને આપણું થિંકિંગ શરૂ થાય છે. ત્યારે એ આખી પાર્ટી અને સ્લેટ કોરી ક્લિયર થાય ત્યાર પછી ખબર પડે કે હવે શું કરવાનું છે. અને એ કન્સેપ્ટ ક્લિયર કરવાને માટે દર રવિવારે આપણે અહીંયા આવીએ છીએ. કેટલો કચરો સાફ કેટલો પડ્યો હશે તમારામાં ને મારા બેમાં, અને આપણને ગીતા હેલ્પ કરે છે. તેથી આપણું મગજ ધીરે ધીરે સાફ થાય અને કેટલી કન્ડિશનલ થિંકિંગ ખલાસ થઈ જાય અને સ્વતંત્ર વિચારધારા આપણે કરી શકીએ કે જે સીધી પરમાત્મા સુધી જાય. અને નહીં તો જે શોધવામાં જિંદગી આખી પસાર થાય પણ એ જ પગતળે બળ્યું હોય એમ પણ બને. ગ્રંથો એટલા માટે વાંચવાના કે ગ્રંથો વાંચીને પરમાત્મા મળતા નથી એ ખબર પડે. તીર્થયાત્રાઓ એટલા માટે કરવાની કે તીર્થયાત્રાઓ કરીને પણ ભગવાન મળતા નથી. તું તીર્થ તીર્થ દોડે છે, નદીઓમાં કાયા જબોડે છે, પણ કીધા પાપનો જો પશ્ચાતાપ નથી તો ફોગટ જન્મ ગુમાવે છે. ભાષણો કરીને ભગવાન નથી મળતા, નહીં તો બધા જ ભાષણ કરનારા પહોંચી ગયા હોત. નાનું ધ્યાયાન બહુન શબ્દાન વાચો વિજ્ઞાપનમ હિતાત. વધારે પડતો શબ્દોનો વેપાર એ વાણીનો વિલાસ છે. શબ્દ ઝાડમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ. શંકરાચાર્ય કહે છે શબ્દ ઝાડ છે, મહાઅરણ્ય જંગલ છે, ફસાઈ જશો એમાં. તેથી વાંચવાથી ભગવાન મળશે એમ નહીં, પ્રવચનો કરવાથી મળશે એમ પણ નહીં. નાયમાત્મા પ્રવચન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે ન. ઉપનિષદે સાફ લખી નાખ્યું છે પ્રવચનથી પરમાત્મા મળતા નથી. સાંભળનારની વાત જવા દો, કરનારને પણ મળતા નથી. સાંભળનારને શું મળે? અને કરનારને ન મળે તો પણ સાંભળનારને મળી જાય. હા, જો એની સાધના સાચી હોય તો. આમાં કરનાર કોણ સાંભળનાર કોણ મહત્વનું નથી, નિષ્ઠાથી તપ કોણ કરે છે. તેથી પ્રવચન કરનારો ડૂબી જાય ને સાંભળનારો તરી જાય એવી ઘટનાઓ પણ બને. આ પાર તરી આવ્યો છું તો સાગરને કહી દઉં ભેદ હવે કે તોફાનમાં જે ડૂબી ગયો એ મારો તારણહાર હતો. સાગર પાર કર્યા પછી માણસ કહી શકે કે મને તારનારો ડૂબ્યો ને હું તરી ગયો. તેથી આમાં કોઈ સિનિયોરિટી હોતી નથી. ગુરુ જ તરે ને શિષ્ય ડૂબે આવું નહીં. નિષ્ઠાવાન તરે, તપસ્વી તરે, સંનિષ્ઠ માણસ તરે. તેથી કોઈ જાતના લેબલો ત્યાં માણસને કામ લાગતા નથી. ભાષણ તું છટાથી આપે છે, જનગણને ઊંઠા ભણાવે છે, વાણીને વર્તન એક નથી, તું ફોગટ જન્મ ગુમાવે છે. તેથી તપશ્ચર્યા એ મોટા મોટી વાત છે. ન તદસ્તી વિના યસ્યાત મયા ભૂતમ ચરાચરમ. મારા વગરનું જો કંઈ જ ન હોય તો એ પરમાત્મા મળતો કેમ નથી? અને બધામાં જ હોય તો વર્તન ભેદ કેમ છે? કોઈ સારું કોઈ ખરાબ, ગુડ એન્ડ ઇવિલ બે સ્પિરિટ માનવામાં આવે છે. આપણે બે નથી માનતા, આપણે એક જ માનીએ છીએ. બે માની ઝઘડો થાય. ભગવાન અને શેતાન બે માનો તો કાં તો ભગવાન શેતાનને ખલાસ કરશે ને કાં શેતાન ભગવાનને ખલાસ કરશે. બે રાજ ચાલે જ નહીં. બે રાજ્યો આવ્યા કે ઝઘડો થવાનો છે. આપણે શેતાન અલગ માનતા જ નથી. આપણે કહીએ છીએ ભગવાન પણ તારામાં છે ને શેતાન પણ તારામાં છે, રામ પણ તારામાં છે ને રાવણ પણ તારામાં છે. તું પાંડવ, તું કૌરવ મનવા, તું રાવણ, તું રામ, બંને અહીંયા મોજૂદ છે. તેથી બે શક્તિઓ ન માનતા બે વૃત્તિઓ માની છે. તમારા માનો રાવણ જાગે, તમે અસ્તવ્યસ્ત કામ કરવા લાગો છો. યુધિષ્ઠિર જ્યારે જુગાર રમવા લાગ્યા છે ત્યારે યુધિષ્ઠિરમાં દુર્યોધન પ્રગટી ગયો છે. અને અમારા પાંચમાંથી કોઈ પણ એક જોડે લડો તેનો ગેરલાભ દુર્યોધને લીધો નથી. હા, કોઈ નકુલ સહદેવ કે યુધિષ્ઠિરને ન લેતા એને કીધું અપ્રિયોપી પ્રિયો યોદ્ધુમ તમેવ પ્રિય સાહસ ભીમસેન, હું તારી જોડે લડીશ. આ ખાનદાની છે. નહીં તો એકાદ પાંડવને મારી નાખે તો બાકીના ચારને બળી મરવું પડે. એ પાંડવની પ્રતિજ્ઞા હતી. કેટલું કામ સહેલું હતું દુર્યોધનનું. 99 ભાઈ મરી ગયા હતા, એકલો હતો, પાણીમાં સંતાઈ ગયો હતો. અને બહાર આવવાનું કીધું. ત્યારે કહે છે કે હું એકલો છું, તમે 5 જણા છો. તો યુધિષ્ઠિરે એટલી બધી મૂર્ખાઈ તે વખતે કરી નાખી બોલતી વખતે. બહુ વધારે પડતો ભલો માણસ. ટુ બી ટુ ગુડ ઇઝ બેડ. એ કહે છે અમારામાંથી તું જે સિલેક્ટ કરશે ને તે એક તારી જોડે લડશે. યુધિષ્ઠિરને ભાન નથી કે દુર્યોધન બહાર આવીને કે મારે તારી જોડે લડવું છે, શું હાલત થાય. અરે ભીમસેનના પણ નાકમાં દમ આવ્યો છે ગદા યુદ્ધમાં. બલરામનો ચેલો છે આ દુર્યોધન. ભગવાને ઈશારો કરીને સાથળ ઉપર ગદા મારે એમ કેવું પડ્યું છે. જ્યારે ભીમના જો આ હાલ હોય તો યુધિષ્ઠિરની દશા શું થાય? અને એક યુધિષ્ઠિરને મારી નાખે તો બાકીના 4 પાંડવો બળી જાય એટલે પાછો દુર્યોધન રાજા થઈ જાય. પણ ત્યાં દુર્યોધનમાંથી યુધિષ્ઠિર પ્રગટ્યો છે. જુગાર રમતી વખતે યુધિષ્ઠિરમાં દુર્યોધન પ્રગટ્યો છે. અને ભીમ જોડે જ લડીશ, ગેરફાયદો ઉઠાવીશ નહીં, એ વખતે દુર્યોધનમાંથી પણ સત પ્રગટ્યું છે.
There is something best in the worst of us and there is something worst in the best of us. તેથી બે શક્તિઓ કે બે સત્તાઓ આપણે માની નથી, બે વૃત્તિઓ માની છે. દૈવાસુર સંપદ વિભાગ યોગ 16મો અધ્યાય આખો એના ઉપર ઉભો છે. ત્યારે માણસો ખરાબ કેમ, સારા કેમ, ભગવાને 13મા અધ્યાયમાં બહુ સરસ જવાબ આપ્યો છે. આ પ્રશ્ન પૂછનારા માણસો એમ માનતા હોય છે કંઈ ભલતું જ પૂછી નાખ્યું, હવે જવાબ મળશે જ નહીં. ઘણા માણસોને આ પ્રશ્ન બહુ મેજર લાગે, મોટો લાગે. બધામાં જ ભગવાન છે તો કોઈ ચોર કેમ, કોઈ વ્યભિચારી કેમ, કોઈ ગુંડો કેમ, કોઈ સારો માણસ કેમ, કોઈ સંત કેમ, કોઈ ઋષિ કેમ, આવું કેમ થાય છે? એમને એમ લાગે કે ઓહો હવે એવું પ્રશ્ન પૂછી નાખ્યો, અનઆન્સરેબલ. કાંઈ નથી, આન્સર સીધો ગીતામાં છે. ભગવાને પોતે જ કહ્યું છે, એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. તમે જે રીતે મારી પાસે આવો તેવો રિસ્પોન્સ તમને આપીશ. ભગવાને બધાના જીવનમાં પોતાની મર્યાદાઓ બાંધી છે. ઉપદ્રષ્ટા અનુમંતા છે, ભર્તા ભોગતા મહેશ્વર. ભર્તા ભોગતા મહેશ્વર ભગવાનની સ્ટેજીસ છે. તમે જ્યાં સુધી એનિમલ લાઈફ જીવો છો, ભૌતિક જીવન જીવો છો, બીજું કશું કરતા જ નથી. ભગવાન ઉપદ્રષ્ટા ખાલી જોયા કરે, કશું ન કરે. ભગવાન તમારા જીવનમાં હાથ નાખતા જ નથી. તમે કંઈ કરો તો ભગવાનને મજા આવે ને. ઘણા માણસો કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, હરું છું, ફરું છું ને ખાધા કરું છું. ભગવાનને શું મજા આવે આમાં? હવે આવા માણસને ભગવાન છોડે કે ઠીક છે, ઘણા કીડાઓ જીવે છે, જીવા દવાને. એને જીવવું જ નથી માણસ તરીકે. તેથી આપણે નક્કી કરવું છે ભગવાનનો રિસ્પોન્સ આપણે કેવો લેવો છે. આપણું જીવન ભૌતિક તો ભગવાન ખાલી ઉપદ્રષ્ટા જોયા જ કરશે, બીજું કંઈ કરે નહીં. સાચવશે, પડવા નહીં દે, થોડું ધ્યાન રાખે, પણ બીજું કંઈ નહીં. એનું કારણ તમારું એપ્રિસિએશન ભગવાન કરે એવું તમે કશું કરતા જ નથી. પણ તમે નૈતિક જીવન જીવવા લાગો એટલે ભગવાન અનુમંતા થાય. તમે ખોટા કામ કરતા નથી, નીતિથી રહો છો, પ્રામાણિકતાથી રહો છો, તો ભગવાન અનુમંતા થઈ જાય તમારા જીવનમાં. અનુમંતા એટલે અનુમોદન કરે, શાબાશ દીકરા આવું જ જીવજે, શાબાશ દીકરા. શાબાશી ક્યારે મળે? કંઈ સારું કરો તો. ત્યારે આપણે કશું જ સારું ન કરતા હોઈએ, ખાલી ખાઈ પીને જ ફરતા હોઈએ, તો ભગવાન કહે છે હું ઉપદ્રષ્ટા કરતા આગળ વધીશ નહીં. તારું જીવન ભૌતિક તો મારી ભૂમિકા ઉપદ્રષ્ટા, તારું જીવન નૈતિક તો મારી ભૂમિકા અનુમંતા, હું અનુમોદન કરીશ. શાબાશ દીકરા, ખોટા કામમાં પડતો નથી, લપસતો નથી, બહુ આનંદની વાત છે, સારું છે, આવું જ જીવજે. આ અનુમોદન ભગવાન કરે. પછી તમે સાંસ્કૃતિક જીવન જીવવા લાગો, કંઈક સારા સારા કામો કરવા લાગો. નીતિમાન માણસ ખરાબ નથી, નીતિમાન માણસ ચોરી કરતો નથી, પણ દાન કરશે જે નક્કી નથી. ચોરી જે માણસ ન કરે એને આપણે ખરાબ નથી આટલું જ કહી શકીએ, સારો છે એમ ના કહેવાય. સારા થવા માટે સારું કરવું પડે. તું જો ખરાબ કરતો નથી તો તું ખરાબ નથી આટલું જ કહેવાય. એ દાનનો મહિમા છે. ત્યારે જ્યારે તમે સાંસ્કૃતિક કામ કરો અને એના માટે ઘસાવા તૈયાર થાવ ત્યારે ભગવાનની ભૂમિકા બદલાય, એ ભરતા થઈ જાય, તમને શક્તિ આપવાનું શરૂ કરે. ત્યારે એનિમલ લાઈફ જીવતા તો જોયા જ કરે. નૈતિક જીવન જીવો તો અનુમોદન કરે, શાબાશી આપે. સારા કામમાં ઘસાવા લાગો, તમારી શક્તિ ખૂટે નહીં. ભરતા થઈને ભગવાન ઉપર તમારી શક્તિ ભર્યા જ કરે, ભર્યા જ કરે, આપ્યા જ કરે. શા માટે માણસોમાં ફરક છે તે ગીતાએ કહ્યું છે. મારા ઘરનું કંઈ નથી આ. કૃષ્ણ ભગવાને હજારો વર્ષ પહેલા આનો જવાબ આપી રાખ્યો છે, જે પ્રશ્નો હજી લોકો આજે પૂછ્યા જ કરે છે. બહુ મોટો પ્રશ્ન પૂછી નાખ્યો, કંઈ છે જ નહીં, એમાં બહુ સરળ છે. તમે એનિમલ લાઈફ જીવતા હો તો ભગવાન જોયા કરશે, બીજું શું કરે? કરવા જેવું હોય છે એમાં. નૈતિક જીવન જીવો, શાબાશી આપશે. સાંસ્કૃતિક જીવન જીવીને તમે ઘસાવા તૈયાર થશો તો તમે ખલાસ ન થવાની કાળજી ભગવાન રાખશે. ભરતા અને સારું કામ કર્યા પછી તમે ફળ ભગવાનને અર્પણ કરી દો. યત કરોસી યદસ્નાસી યદ જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુ સ્વમદર્પણમ. તમે ફળ ભગવાનને આપો તો ભગવાન ભોગતા તમારા જીવનમાં થઈ જાય, ભગવાન આવીને ખાવા લાગે. તેથી જે માણસો બધું જ ભગવાનને સમર્પિત કરે છે ને એ બહુ મોટા માણસો છે. શાસ્ત્રોમાં આવું લખાણ છે કે આવો એક માણસ તમારા ઘરે જો જમે તો 10,000 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય મળે. બોલો કેટલો મોટો માણસ હશે આ. અનંત કર્મો કરીને ફળને હાથ લગાડતો જ નથી. કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફળ હેતુર્ભુ માતે સંગોષ્ઠ કર્મણી. તેથી જે માણસો ભક્તની ભૂમિકામાં આવે છે અને બધું જ પરમાત્માને અર્પણ કરતા જાય છે તે લોકોના જીવનમાં ભગવાન ભોગતાની ભૂમિકા લે. અને એના કરતાં આગળની એક સ્ટેજ છે જ્ઞાની ભક્ત. એ તો બહુ મોટો. હા, ચતુર્વિધા ભજન્તે મામ જનાસુર જના આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભર્તર્ષભ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે. અર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ઘણા ભક્તો છે, એમાં જ્ઞાની ભક્ત બહુ શ્રેષ્ઠ છે. ભગવાન છે જ્ઞાની ભક્ત તો મારો આત્મા છે, હું અને એ બંને એક છીએ. જ્ઞાની ભક્ત અને ભગવાનનો ફરક જ નહીં.
તેથી આવા માણસો માટે કહેવાય ભગવાન વેદવ્યાસ, ભગવાન પાણીની, ભગવાન પતંજલિ, ભગવાન યાજ્ઞવલ્ક, કે આ લોકોની પછવાડે ભગવાન શબ્દ લાગે. એનું કારણ કેવળ ફળ ભગવાન નથી આપતા, સંકલ્પ ભગવાનને, સાધનો ભગવાનને, ક્રિયા ભગવાનને, કર્મફળ ભગવાનને, સમગ્ર જીવન જેને ભગવાનને અર્પણ કર્યું છે એના જીવનમાં સંકલ્પ જ ભગવાન કરે છે, સંકલ્પ પણ કરતો નથી. સંકલ્પ કરવો ને એ પણ આપણી ઈચ્છાઓનું પ્રતિબિંબ છે. ત્યારે જેના જીવનમાં ભગવાન જ સંકલ્પ કરે અને ભગવાન એની પાસેથી સારા કામો કરાવી લે અને માત્ર માણસ નિમિત્ત થઈને ઊભો રહે. સર્વારંભ પરિત્યાગી, બધા જ આરંભોનો પરિત્યાગ કર્યો છે. હી નેવર સ્ટાર્ટ્સ એનીથિંગ. એ કશું શરૂ જ કરતો નથી. પરમાત્મા જે શરૂ કરે એમાં જોડાઈ જાય છે. તેથી આખું આયોજન, પ્રયોજન બધું જ ઈશ્વરનું હોય છે અને બહુ પરફેક્ટ હોય છે. મારા પર તો ઘણા લોકોનો આક્ષેપ છે, તમારું કોઈ આયોજન નથી, કોઈ પ્રયોજન નથી, કોઈ ઠેકાણું નથી. મેં બધું પરમાત્મા છે. એના કામમાં દખલગીરી કરવી જ મને ગમતી નથી. અને એ દખલગીરી કરે તો પછી સવાલ જ નહીં. ત્યારે પરમાત્માનું જે આયોજન છે ને પરફેક્ટ આયોજન છે. આપણી ઈચ્છાઓને આપણા સંકલ્પોના પ્રતિબિંબ વચ્ચે પડતા હોય તો પરમાત્માના પ્રવાહને રોકવાનું આપણે કામ કરી બીજું કશું નથી કરતા. અને અવરોધમાં આપણે જ કશું ગુમાવતા હોઈએ છીએ. તેથી જે માણસો કેવળ ભૌતિક જીવન જીવે એના જીવનમાં ભગવાન ઉપદ્રષ્ટા, નૈતિક જીવન જીવો તો ભગવાન અનુબંધતા, સાંસ્કૃતિક જીવન જીવો ભગવાન ભરતા, ભક્ત જીવન જીવો ભગવાન ભોગતા, અને જ્ઞાની ભક્તનું જીવન જીવો તો ભગવાન મહેશ્વર તમારો કબજો લે. પરમાત્મે પિચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પરહ. એના દેહની અંદર પરમાત્મા ઉતરી આવે અને પછી એ માણસ બોલતો હોય ત્યારે પરમાત્મા બોલતા હોય, એ માણસ સાંભળતો હોય ત્યારે પરમાત્મા સાંભળતા હોય. જો કેટલાક માણસોની પાસે તમે વાત કરો ને સંતોષ થાય, તમને એમ થાય કે ભગવાને મારી વાત સાંભળી. આટલા એના કાન પવિત્ર હોય, આંખમાં પ્રાણ લાવીને સાંભળે, ઉપેક્ષા ન કરે. એ બોલતો હોય તો એની વાણી સ્પર્શી જાય, હાથનો સ્પર્શ થાય પણ શબ્દોનો સ્પર્શ હોય. બોલે ત્યારે તમારા રોમાંચ ખડા થઈ જાય, પગથી માથા સુધી એ શબ્દો તમને સ્પર્શી જાય. તેથી એ પરમાત્માની બહુ શ્રેષ્ઠ ભૂમિકા છે. ત્યારે બધામાં જ ભગવાન છે, એના વિનાનું કશું નથી. ન તદસ્તિ વિના યસ્યાન, કશું જ નથી. અને છતાં બધામાં ફેરફાર છે. એનું કારણ ભગવાન આપણા જીવનમાં આપણને કેવો રિસ્પોન્સ આપે તે આપણે નક્કી કરીએ છીએ. ભૌતિક જીવનથી આગળ વધો, નૈતિક થાવ, ભગવાન ઉપદ્રષ્ટામાંથી અનુબંધતા બનશે. સાંસ્કૃતિક કામ કરો, ભગવાન ભરતા બનશે. ભક્ત થઈ જાઓ, ભગવાન ભોગતા બનશે. તમે જે આપશો તે ભગવાન ખાશે. અને એકદમ આધ્યાત્મિક જ્ઞાની ભક્તનું જીવન જીવો, ભગવાન મહેશ્વર થઈને તમારામાં ઉતરી આવશે. પછી એ માણસ બજારમાં ચાલતો હોય તો પણ પ્રદક્ષિણા છે, અને આપણે મંદિરમાં કરતા હોઈએ તો પણ પ્રદક્ષિણા છે કે નહીં કોને ખબર. દેવને મંદિર વાંકું વળીને ઓલું મનડું જ્યારે નમે, તનડું જ્યારે નમે ત્યારે ઓલું મનડું ભમે રે ભમે. મનનો ભમરડો ભમ્યા જ કરે. હા, મંદિરમાં હાથ જોડે ભગવાનને, પણ એટલામાં કોઈ સુંદર સ્ત્રી બાજુમાં આવીને ઊભી રહે તો નજર સ્ત્રી તરફ ને હાથ ભગવાન તરફ. ભગવાન તમને દૂરથી નમસ્કાર, હમણાં આ કામ ચાલુ છે. કેટલા ભયંકર માણસો છીએ આપણે. તેથી મંદિરમાં જવું પણ મંદિરમાં જવું છે કે નહીં કોને ખબર. એક માણસનું બજારમાં જવું પણ મંદિરમાં જવું છે. સંચાર પદયો પ્રદક્ષિણા વિધિ સ્તોત્રાની સર્વાંગીરો. આપણે નક્કી કરીને સ્તોત્ર ગાઈએ ને આ માણસ મોઢું ખોલે એટલે સ્તોત્ર જ બહાર પડે, બીજું છે જ નહીં કશું. બોલે એટલે વાણી પરમાત્માનું વહન શરૂ થઈ જાય. સ્તોત્રાની સર્વાંગીર યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો સ્તવારાધન. હું કોઈ પણ કામ કરતો હોઈશ એ ભોગ પણ ભોગવે ને તો પૂજા છે. પૂજા તે વિષયોપભોગ રચના. સંભોગથી સમાધિની વાત બિચારા ઓશો શું કહેશે, ભગવાને ક્યારની કહી નાખી છે. એનો ભોગ પણ સમાધિ છે, એનો અનુભોગ પણ પૂજા છે. પૂજા તે વિષયોપભોગ રચના. નિદ્રા સમાધિ સ્થિતિ, એ સુઈ જાય તો સમાધિ છે. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાની સર્વાંગીર યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો સ્તવારાધનમ. શિવરાત્રી પાસે આવી રહી છે, શિવનો શ્લોક છે. ભગવાન હું જે કંઈ કરું છું તારી આરાધના છે. બોલીશ તો તારું સ્તવન છે, જોઈશ તો તારું દર્શન છે, સાંભળીશ તો તારું શ્રવણ છે. કાન તારા સિવાય કશું સાંભળતા નથી, આંખ તારા સિવાય કશું જોતી નથી, વાણી તારા સિવાય કશું ઉચ્ચારતી જ નથી. અને આ મહેશ્વરની ભૂમિકા છે. પણ એ એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે જિંદગી પર ખબર જ નથી પડતી. જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ પગ તળે પડ્યું હોય એમ પણ બને. ત્યારે નાંતોસ્તી મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. ભગવાન કે છે હે અર્જુન, હે પરંતપ, મારા દિવ્ય વિભૂતિઓનો અંત જ નથી. એશ તુદ્દેશત પ્રોક્તો વિભૂતેર વિસ્તરો યો મયા વિભૂતે વિસ્તર ઉદ્દેશતઃ પ્રોક્ત. આ તો મેં વિભૂતિનો વિસ્તાર ઉદ્દેશતઃ
સંક્ષેપમાં કયો છે. થોડી થોડી વિભૂતિઓ જેટલી આવી એટલી યાદ કરી નાખી. જરા ઈશારો કર્યો છે, ઈશારો. બાકી વિભૂતિઓ પકડવી અઘરી છે. હા, દિવ્યાનામ વિભૂતિનામ અંતઃ ન અસ્તિ. દિવ્યતાને સમજવાને માટે આપણી પાસે પણ દિવ્યતા હોવી જોઈએ. કોઈના કેરેક્ટરને સમજવા માટે આપણે કેરેક્ટર હોવું જોઈએ. હા, બીજાનું ચરિત્ર હનન કરનારા માણસો મોટે ભાગે તમે જો ચારિત્રહીન હોય છે. ચરિત્રવાન માણસોને કોઈનું ચારિત્ર હનન કરવા ટાઈમ જ નથી. તો ચારિત્ર હનન કરનારા માણસો પોતે ચારિત્રહીન હોય છે. ત્યારે કોઈકની દિવ્યતા, કોઈની મોટાઈ સમજવાને માટે આપણે મોટાઈ હોવી જોઈએ. વિદ્વાન નેવ વિજાનાતિ વિદ્વત જન પરિશ્રમમ નહીં વંદ્યા વિજાનાતિ ગર્વી પ્રસવ વેદનામ. વિદ્વાન કોને કહેવાય અને વિદ્વાનને કેટલો કષ્ટ પડે ને એ બીજો વિદ્વાન સમજી શકે, એને ખબર પણ ના પડે. જેણે પુસ્તકોમાં માથું રોડ્યું છે વર્ષો સુધી તેને ખબર પડે. એકાદ માણસ બોલતો હોય ને તો કેટલી પાછળ જબરજસ્ત ધારા છે એ જેને અભ્યાસ કરે ખબર પડે. અભણ માણસોને ખબર પણ ના પડે. હા, વેદ ઉપનિષદ કે ગીતા ઉપર એકાદ બોલનારો માણસ હોય અને આપણે કહીએ કે અમારા મહારાજ છે ને સત્યનારાયણની કથા છે ને પોથી સામે રાખ્યા વગર કરે છે. હવે ધોઈ નાખ્યો આને. ક્યાં ગીતા, ક્યાં ઉપનિષદ ને ક્યાં સત્યનારાયણની બે વાર્તાઓ સાધુ વાણિયાની. એ સાધુ વાણિયાની વાર્તા કહેનારો અને ઉપનિષદનું ચિંતન કહેનારો એક જ લાગતા હોય તો આપણી દયા ખાવી જોઈએ. એનું કારણ એને પરખવાને માટે પણ આટલી હાઈટ જોઈએ. એ તો ખબર નહીં પડે કેટલું ઊંડાણ છે તે. મધુસૂદન સરસ્વત્યા પારમ વેતી સરસ્વતી સરસ્વત્યા તથા પારમ મધુસૂદન સરસ્વતી. મધુસૂદન સરસ્વતી કેટલો મોટો છે, કેટલો ઊંડો છે ને એ સરસ્વતીને જ ખબર, બીજા કોઈને નહીં. અને સરસ્વતી કેટલી ઊંડી છે તે મધુસૂદન સરસ્વતીને જ ખબર, બીજાને નહીં. નહીં તો અબ્ધિર લંગિત મેવ વાનર ભટઈ કિંતસ્ય ગંભીરતામ આપાતાલ નિમગ્ન પીવર્તનું જાનાતિ મંથા ચલહ. સેતુ ઉપરથી બધા જ વાંદરાઓ ચાલ્યા ગયા લંકામાં, પણ એકે વાંદરાને સમુદ્રની ઊંડાઈ ખબર પડી? તેમ આપણે પુસ્તકોના સેતુ ઉપર ચાલ્યા જઈએ છીએ, કઈ ઊંડાણ ખબર નથી પડતું. તેથી ઊંડાણ સાધવું. સમુદ્ર મંથન વખતે જો મેરુ પર્વત છે ને એ તળિયામાં ગયો તો એને ખબર છે સમુદ્ર કેટલો ઊંડો છે. તેથી જેને પ્રસૂતિ વેદના થઈ છે ને એને જ ખબર પડે સર્જન વિસર્જનનો આનંદ. નહીં વંદ્યાવી જાનાતી ગુરવી પ્રસવ વેદના. પ્રસવ વેદના કેટલી ભયંકર છે, કેટલી પીડિત છે એ જેને બાળકને જન્મ આપ્યો હોય તેને જ ખબર પડે. વંદ્યાને ખબર પડતી નથી. તેમ વિદ્વાન માણસનો મહિમા વિદ્વાન સમજે. દિવ્ય માણસની દિવ્યતા દિવ્ય માણસને ખબર પડે. નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. હે પરંતપ, મમ દિવ્યાનામ વિભૂતિનામ અંતઃ ન અસ્તિ. એનો અંત જ નથી. અને દિવ્યતાને વર્ણવવી અઘરી છે. તમે શું વર્ણવશો? શબ્દો ટૂંકા પડી જાય. તમે કહો છો સુંદર, કોને સુંદર કહેશો? સુંદરતાને ડિફાઇન કરવો જોઈએ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આપણે કંઈ એક બહુ ચિંતક બહુ સારું કહ્યું છે કે તમે ન પૂછો તો મને બધું આવડે છે, પૂછશો તો નથી આવડતું. બહુ ફાઇન કીધું એને. ન પૂછો તો મજા છે, પૂછો તો ખલાસ. આ વસ્તુ બહુ સુંદર છે. એમ સુંદર એટલે શું? વિચારજો, દિવસો સુધી પત્તો નહીં ખાય. તમે કહો છો આ ફૂલ બહુ સુંદર છે, ઓલ રાઈટ, કબૂલ, આ ફૂલ સુંદર છે. તમને ફૂલ દેખાયું, પાકડી દેખાય, સુંદરતા ક્યાં છે? તમે ફૂલમાં શેને સુંદર કહો છો? રંગને કહો છો, સુગંધને કહો છો, ફૂલને કહો છો. સુંદરતા હાથમાં નથી આવતી. અને આજે કહો છો આ ફૂલ સુંદર છે, કાલે સવારના એમ કહેશો આ સૂર્યોદય કેવો સરસ છે, બહુ સુંદર છે. હવે ક્યાં ફૂલ ને ક્યાં સૂર્યોદય, પાછો બંનેમાં કઈ સંબંધ નથી. કોઈકની આંખો જોઈને કહો આની આંખો બહુ સરસ છે. હવે ફૂલ પણ સુંદર છે, સૂર્યોદય પણ સુંદર છે, કોઈકની આંખ પણ સુંદર છે, અને છતાં ફૂલ, આંખ અને સૂર્યને કોઈ સંબંધ નથી. અને ત્રણેય માટે તમે સુંદર શબ્દ વાપરો છો. ડિફાઇન સુંદરતાની ડેફિનેશન આપો. આ ફૂલ પીળું છે, કબૂલ, તમે સાંભળી લેશો. પણ કોઈ નાનું બાળક પૂછે કે આ ફૂલ પીળું છે, પણ પીળું એટલે શું? બોલો એમ હતો તો પીળું એટલે શું? તો એમ જ કેવું પડશે પીળું એટલે પીળું. અને કાં તો ફૂલ લાવીને હાથમાં મૂકવું પડશે. અનુભવ વગર આ પણ સમજાતું નથી તો પરમાત્મા ક્યાંથી સમજાય? બધા જ મોટા મોટા તત્વોને ડિફાઇન કરવા અતિશય અઘરા છે. ગણિતની ભાષામાં આની વાત થાય નહીં. આઇન્સ્ટાઈન છે ને એક કવયિત્રીને પરણ્યું હતું. હવે પેલી કાવ્યાત્મક લખે ને આ ગણિતનો માણસ, મેળ જ પડે નહીં. ગણિત અને કવિતા એનો મેળ બેસાડવો અતિશય અઘરો છે, બહુ કજોડું. અને મોટા ભાગે સંસારમાં કજોડા જ હોય છે. કોઈક જ ભાગ્યશાળી માણસ અજોડું હોય.
યસુંદરસ્તદ વનિતા કુરૂપા યા સુંદરી સા પતિરૂપહીના યત્રો ભયમ તત્ર દરિદ્રતા ચ વિધિર વિચિત્રાણી વિચેષ્ટિતાની વિધિ બધી વિચિત્રા ઊભી કરે છે. એ સુંદર, જે માણસ સુંદર હોય એની પત્ની કુરૂપ હોય, અને યા સુંદરી સા પતિરૂપહીના, જો સુંદરી હોય તો એનો પતિ રૂપાળો ન હોય, અને બેઉ દેખાવડા હોય તો ગરીબી ઘરમાં નાશતી હોય, પણ કંઈ અગવડ તો હોય જ. હા, સર્વાંગ સુંદર કોઈકને મળે એ પરમાત્માની કૃપા કહેવાય. તેથી કોઈ પણ વસ્તુને ડિફાઇન કરવી અતિશય અઘરી છે. આપણે કહી દઈએ છીએ કે આ ફૂલ પીળું છે, પણ વિચારીએ કોઈ દિવસ પીળું એટલે શું? યુ કાન્ટ ડિફાઇન. સુંદર એટલે શું? યુ કાન્ટ ડિફાઇન. પ્રેમ યુ કાન્ટ ડિફાઇન. તમે કોને પ્રેમ કહેશો? બા પોતાના દીકરા ઉપર પ્રેમથી હાથ ફેરવે છે, બરાબર, પ્રેમ દેખાડો. દીકરાની પીઠ દેખાશે, બાનો હાથ દેખાય છે, ફરે છે, ક્રિયા દેખાશે. પ્રેમ ક્યાં છે? પ્રેમ એ અનુભવવાનું છે, દેખાવાનું નથી. તેમ પરમાત્મા પણ અનુભવવાનો છે, દેખાતો નથી. પરમાત્માને કોઈએ જોયા એ ઠીક છે, બોલીએ આપણે ભાવનાથી. જોઈ શકાતો નથી પરમાત્માનું, કારણ જોઈએ તો એ ઓબ્જેક્ટ થાય, પદાર્થ બની જાય, સામે આવીને ઊભો રહે તો જ દેખાય. એ તમારામાં ઓતપ્રોત છે. માછલી કદી સાગરને જોઈ શકતી નથી, સાગરમાં રહીને જ પૂછે છે કે સાગર ક્યાં છે. અને સાગરની બહાર એને ફેંકીએ ને તડપ થાય ત્યારે ખબર પડે કે હું સાગરમાં હતી. પણ માછલીને તો સાગરથી બહાર જવાનો અવકાશ છે, આપણને તો પરમાત્માથી બહાર જવાનો અવકાશ પણ નથી. માછલીને તો ઉપાડીને બહાર ફેંકો તો બિચારી તરફડે કે હમણાં હું સાગરમાંથી હવે બહાર છું. પણ માણસને તો પરમાત્માથી બહાર કાઢીને ફેંકવાનો પણ ઉપાય નથી, તડપે ને ખબર પડે કે પરમાત્મા ક્યાં છે. દિવ્ય વસ્તુઓને સમજવી અતિશય અઘરી છે, ડેફિનેશન થાય જ નહીં. છતાં થોડોક મેં પ્રયત્ન કર્યો છે. એ તો ઉદ્દેશત પ્રોક્તો વિભૂતેર વિસ્તરો મયા. આ વિભૂતિઓનો જે વિસ્તાર છે ઉદ્દેશત અતિશય સંક્ષેપમાં કીધો છે, પણ છતાં ગેરસમજણમાં રહેતા નહીં. કે ઇન્ડિકેશન છે, કંઈ સંકેત છે. લહેરોમાં સાગર નથી, પણ લહેરથી સાગર સુધી પહોંચી જવાય ખરું. હા, સાગર લહેરો પર નિર્ભર નથી. લહેર હોય કે ન હોય, સાગર હોય. લહેર ક્યારેક હોય ને ક્યારેક ન પણ હોય, પણ સાગર કાયમ હોય. સામુદ્રો હિ તરંગ ક્વચનપી સમુદ્રો ન તારંગ. સમુદ્રની લહેરો કહેવાય, લહેરોનો સમુદ્ર ન કહેવાય. સમુદ્ર ન હોય તો લહેર ન હોય, પણ લહેર ન હોય તો પણ સમુદ્ર હોય. તેથી પણ લહેર ખરાબ નથી. તમે લહેરને હાથમાં પકડશો, ધીરે ધીરે સમુદ્ર સુધી પહોંચશો, પણ કિનારે બેસી રહેશો ક્યારે નહીં પહોંચો. તેથી કાંઠે ઊભા જુએ તમાશો, માહી પડ્યા તે માણે રે. મરજીવાઓ જે અંદર ડૂબે છે તે કશુંક મેળવીને આવે છે. અને એટલે જ ભગવાન સંકેત કરે છે. અને હજી પણ સંકેતનો એક શ્લોક કે છે, એનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. યદ યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જીતમેવ વા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ વસુદેવસુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ